Hello dear children, how are you all? Fine? Today we are going to learn the next language function, adverb clause of purpose. What is the meaning of purpose? Purpose એટલે કોઈ પણ કાર્ય કરવાનો કોઈ ઈરાદો વ્યક્ત થતો હોય, હેતુ વ્યક્ત થતો હોય ત્યારે આપણે એને purpose કે intention ગણાવી શકીએ. For example, my uncle went to USA to earn the money. મારા અંકલ યુએસએ ગયા હતા શું કરવા માટે? ટુ અર્ન ધી મની અર્ન કરવા માટે. I read English daily to improve my English. To improve. તો હું દરરોજ અંગ્રેજી વાંચું છું. શા માટે? મારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવાને માટે હું વાંચું છું. તો આવા એક્ઝામ્પલ્સની જ્યારે વાત કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય કરે અને એ કાર્ય કરવા પાછળનો ચોક્કસ પર્ટિક્યુલર હેતુ દર્શાવવાનો હોય, કાર્ય કરવાનો ઈરાદો એની પાછળ વ્યક્ત થતો હોય ત્યારે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ઓર ઇન્ટેન્શન લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. Try to understand this. When we want to do any work with the specific intention or purpose or particular intention, at that time we can use this language function adverb clause of purpose. Now see the language elements. Without the language elements we can't learn this properly. Language elements are 8. First is for, to, in order to, with a view to, in order that, so that અને lest. તો આ 8 એના લેંગ્વેજ ફંક્શન્સ છે. તો એ લેંગ્વેજ ફંક્શન્સની અંદર એલિમેન્ટ્સ જે યુઝમાં આવે એ ઇમ્પોર્ટન્ટ છે, એનું મિનિંગ થાય છે ને માટે ના ઈરાદાથી વિથ ધી પર્પઝ ઓફ કોઈ પણ કાર્યનો ઈરાદો વ્યક્ત થતો હોય, હેતુ વ્યક્ત થતો હોય ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શન એટલે કે પર્પઝનો યુઝ કરી શકીએ. વેન વી વોન્ટ ટુ ડુ એની વર્ક વિથ સ્પેસિફિક વિથ ધી પર્ટિક્યુલર purpose or intention, at that time we can use this language function. Now please note down this and afterwards we should learn the sentence structure of these elements. So please note down. Now see the sentence structure. See the sentence structure of these all 7. First for, with a view to, in order to, that, so that, in order that. તો આપણે 3 સ્ટ્રક્ચર યાદ રાખવાના છે. 3 સ્ટ્રક્ચર યાદ રાખશું ને એટલે આપણને બાકીના સાથે સાથ સમજાઈ જશે. અને 8મું લેસ્ટ, એ લેસ્ટનું થોડું સ્ટ્રક્ચર અલગ છે અને એના સેન્ટેન્સ પણ અલગ જોઈશું આ સાથે સાથના એક્ઝામ્પલ્સ જોયા પછી. એક વસ્તુ ખાલી યાદ રાખવાની છે, ફોર અને વિથ અ વ્યૂ ટુ જો વાક્યની અંદર આવે, વ્યક્તિ કોઈ કાર્ય કરે છે, ફોર અને વિથ અ વ્યૂ ટુ કંજક્શન તરીકે આવે અને એના પછી વ્યક્તિનો કાર્ય કરવાનો ઈરાદો, પર્પઝ, ઇન્ટેન્શન જ્યારે વ્યક્ત થતો હોય ત્યારે હંમેશા ક્રિયાપદને આઈએનજી આવશે. આ મેઇન પોઈન્ટ છે. ફોર પછી ક્રિયાપદને આઈએનજી અથવા વિથ અ વ્યૂ ટુ વાળું વાક્ય હોય તો ક્રિયાપદને આઈએનજી. આ ટુ જોવાથી તમારે ગભરાઈ જવાનું નથી કે આ તો ટુ છે એટલે મૂળ રૂપ જ આવે, કે ટુ છે એટલે ઇન્ફિનિટિવ છે, ક્રિયાપદ આગળ અને પાછળ હોય તો એ ટુ પછીનું ક્રિયાપદ મૂળ રૂપ જ આવે. એ મિસગાઈડ થવાનું નથી, ડિસગાઈઝ નથી થવાનું. તમારે એક જ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે કે ફોર અને વિથ અ વ્યૂ ટુ આવે એટલે એની પાછળ ક્રિયાપદને આઈએનજી જ લાગેલું હોય અને ક્રિયાપદને આઈએનજી લાગ્યા પછી ત્યાં ઓબ્જેક્ટ આવી શકે, અધર વર્ડ્સ આવે, કંઈ કદાચ ન પણ આવે. બરાબર છે, એટલે એ ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછી થર્ડ, ફોર્થ, ટુ અને ઇન ઓર્ડર ટુ. તો આ ટુ અને ઇન ઓર્ડર ટુ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે પેલું જે પોઈન્ટ હતો કે ટુ પછી બેઝ વર્બ જ આવે, તો હા આ સ્ટ્રક્ચરની અંદર આપણે બેઝ વર્બ જ લઈશું. સબ્જેક્ટ અથવા નાઉન આવે, કર્તા અથવા સંજ્ઞા આવે, કોઈનું પણ નામ આવે, વર્બ અથવા ટુ બી આવે. ત્યાર પછી ટુ અથવા ઇન ઓર્ડર ટુ હોય, અહીંયા સ્લેશ છે તો એનો અર્થ થાય છે ઓર અથવા. ત્યાર પછી તમારે અહીંયા બેઝ વર્બ જ લખવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ આની અંદર આપણે આ વર્બ ધ્યાનમાં રાખીએ છીએ, વર્બ પ્લસ આઈએનજી, તેમ અહીં અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બરાબર, ગો, વેન્ટ અને ગોન. તો ગો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે ફોર એક્ઝામ્પલ, તો એ મૂળ રૂપ જ આવશે અને ત્યાર પછી અધર વર્ડ્સ. નાવ નેક્સ્ટ, આ એક સ્ટ્રક્ચર બરાબર તમારે ધ્યાનમાં રાખવાની છે અને એ છે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. જો સો ધેટ તમારે આટલી નાની સ્પેસ રાખવાની છે, એની અંદર વધારેમાં આવવું નહીં જોઈએ. કારણ કે સો અને ધેટ પછી વચ્ચે જો એડજેક્ટિવ હોય, સો વચ્ચે એડજેક્ટિવ હોય તો એ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ થઈ જાય. જ્યારે અત્યારે આપણે લર્ન કરી રહ્યા છીએ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, અને પર્પઝની અંદર સો ધેટ એ એકી સાથે બોલાતો શબ્દ છે.
એટલે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. બરાબર. અહીંયા આપણે વિથ અ વ્યૂ ટુ ને ફ્રેશ પ્રિપોઝિશન્સ તરીકે પણ ગણાવી શકીએ. વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, એને ફ્રેશ પ્રિપોઝિશન્સ પણ કહેવાય. પ્રિપોઝિશન્સ અને ફ્રેશ પ્રિપોઝિશન્સ, તમે 10th સ્ટાન્ડર્ડની અંદર પણ પ્રિપોઝિશન્સ જોયેલા હશે. બરાબર. તેની અંદર પણ આ એક વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ એ ફ્રેશ પ્રિપોઝિશન્સ તરીકે પણ યુઝ થયા છે શબ્દ સમૂહવાળા નામયોગી અવ્યય તરીકે. હવે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ વાક્યની વચ્ચે કંજક્શન તરીકે આવે અને આગળ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે અથવા કાર્ય કરતી હતી અથવા કાર્ય કરશે કોઈ પણ કાળની અંદર, પણ એટલું યાદ રાખવાનું કે કંજક્શનની આગળ જે ટેન્સ, બધાની અંદર જે કંજક્શનની આગળ જે ટેન્સ યુઝ થયેલો છે એ જ પાછળ ઈરાદો દર્શાવવા માટે એ ટેન્સ યુઝ થશે. સબ્જેક્ટ અને નાઉન બેમાંથી એક, વર્બ અથવા ટુ બી, ત્યાર પછી ધેટ આવે અથવા તો સો ધેટ આવે અથવા તો ઇન ઓર્ડર ધેટ આવે સાથે જ. બરાબર. ત્યાર પછી શું લખવાનું છે? તો ફરી પાછું આખું એક વાક્ય. અહીંયા માત્ર આઈએનજી હતું, અહીંયા માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ હતું, જ્યારે અહીંયા મોટે ભાગે પ્રોનાઉન આવશે. અહીંયા મહેશભાઈ આવે તો ત્યાં હી આવે. બરાબર છે. અને ત્યાર પછી મોડેલ ઓક્સિલરીઝ. મોડેલ ઓક્સિલરીઝ કયા? આગળ વર્તમાન કાળ હોય તો પાછળ પણ વર્તમાન કાળ. બરાબર છે. અહીંયા કેન હોય, બરાબર, અહીંયા મૂળ રૂપ હોય તો ત્યાં કેન, શેલ આ રીતે યુઝ થઈ શકે. અહીંયા ભૂતકાળ હોય તો શુડ, કુડ, માઇટ આ રીતે. મોડેલ ઓક્સિલરીઝ કયા કયા છે? તો કે શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ અને મસ્ટ. આટલા 9 મોડેલ ઓક્સિલરીઝ છે. એમ તો ઓટ ટુ, નીડ ટુ અને ડેર ટુ આ 3 પણ મોડેલ ઓક્સિલરીઝ જ આવે, પણ આપણી અત્યારે જે સિલેબસની અંદર જે કરવાના છે તેની અંદર શેલ, શુડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ અને મસ્ટ આ 9 જે મોડેલ ઓક્સિલરીઝ છે એ આવશે. તેમાં શુડ એ શેલનું ભૂતકાળનું રૂપ છે, કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે, વુડ એ વિલનું ભૂતકાળનું રૂપ છે, માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે અને મસ્ટ એ મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બંનેમાં જ કાઉન્ટ કરી શકીએ આપણે એને. બરાબર છે. તો એને આપણે મોડેલ ઓક્સિલરીઝ તરીકે કાઉન્ટ કરશું. જો વાક્ય આગળ અહીંયા વર્બ તમને જો V1 આપેલું છે તો અહીંયા પાછળ કેન, શેલ, મે અથવા મસ્ટ આ 4માંથી કોઈ પણ એક આવે. પણ જો અહીંયા વાક્ય ભૂતકાળનું આપેલું છે તો તમારે અહીંયા કુડ, શુડ, વુડ, માઇટ અથવા મસ્ટ આ 5માંથી તમે કોઈ પણ એક લખી શકો છો. બરાબર. અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એકચ્યુઅલી અહીંયા V1 જ આવે. બરાબર. અને ત્યાર પછી તમારે અધર વર્ડ્સ લખવાના છે. જો વાક્ય પેસિવમાં આવે તો ત્યાર પછી અહીંયા MA + B + V3 તરીકે નોટ કરી શકો તમે. તો આ રીતે સ્ટ્રક્ચર્સ છે. જ્યાં સુધી તમે એક્ઝામ્પલ્સ નહીં કરો ને ત્યાં સુધી આ રૂલ્સ વર્થલેસ છે. બરાબર. તો આપણે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અને એને ઇન્ટરચેન્જ પણ કરીએ, સાથે સાથ પોઈન્ટ્સની અંદર એક્ઝામ્પલ જોઈ લઈએ. તો રાઉન્ડ વાઇઝ આવશે. એક જ વાક્યને આપણે 7 પ્રકારોમાં ફેરવશું. ત્યાર પછી બીજા વાક્યને આપણે 7 પ્રકારોમાં ફેરવશું. પછી હું તમને એક્સરસાઇઝ કરવા માટે આપીશ, તે તમારે કરવાની છે. ઓકે. સો પ્લીઝ નોટ ડાઉન ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વેરી કેરફુલી. Okay, now see the examples. For, with a view to, in order to, that, so that, in order that. બરાબર. આપણે આ 7 ટોપિક લેવાના છે. તો બબ્બેની પેરમાં છે. અહીંયા કલર ચેન્જ છે. જુઓ, આ 2ની પેરમાં તમારે લર્ન કરવાનું, આ 2ની પેરમાં લર્ન કરવાનું અને આ 3 સાથે લેવાના છે. કેમ? કારણ કે સ્ટ્રક્ચર સરખા છે એટલા માટે. ફોર અને વિથ અ વ્યૂ ટુ જ્યારે આ રીતે વચ્ચે આપેલા હોય, બરાબર, કંજક્શન તરીકે અથવા ફ્રેશ પ્રિપોઝિશન્સ તરીકે, ત્યાર પછી ક્રિયાપદ મેક છે તેમાં આઈએનજી આપેલું છે. સી, મેકિંગ, મેકિંગ. સ્ટ્રક્ચર પ્રમાણે ચેક કરી લઈએ. ટુ, ઇન ઓર્ડર ટુ. તો આ 2 કંજક્શન્સની બાજુની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. જુઓ, મૂળ રૂપ અહીંયા આઈએનજી છે. ફોર અને વિથ અ વ્યૂ ટુમાં સ્ટ્રક્ચરમાં ચેક કરી લો, ક્રિયાપદને આઈએનજી. ટુ અને ઇન ઓર્ડર ટુની અંદર એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યાર પછી ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. જે આ 3 કંજક્શન્સ છે એની બાજુમાં અહીંયા સબ્જેક્ટ અથવા નાઉન, પ્રોનાઉન. આઈ છે તો આઈનું પ્રોનાઉન આઈ જ થાય એટલે આઈ જ રાખવું પડે આપણે. અને કેન એક મોડેલ ઓક્સિલરીઝ તરીકે લીધું છે અને એની સાથે ક્રિયાપદનું આ મૂળ રૂપ લીધું છે. મેક માય ફ્યુચર. આઈ વર્ક હાર્ડ. હું અત્યારે મહેનત કરું છું. તો મહેનત કરવાનો કંઈક ઈરાદો તો હોય ને. શું કરવા માટે? તો કે ફ્યુચર. બહુ બધા પર્પઝ હોય, તેમાંથી એક પર્પઝ મેં એ લીધું છે કે આઈ વર્ક હાર્ડ ફોર મેકિંગ માય ફ્યુચર બ્રાઇટ.
અથવા મેકિંગ માય ફ્યુચર, મારું ભવિષ્ય બનાવવાને માટે મેકિંગ માય ફ્યુચર બ્રાઇટ, બ્રાઇટ લખો તો બ્રાઇટ પણ નોટ કરી શકો. મારું ફ્યુચર, મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાને માટે હું મહેનત કરું છું. આઈ વર્ક હાર્ડ ફોર મેકિંગ, આઈ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ મેક માય ફ્યુચર બ્રાઇટ. તો એ મેકિંગ, મેક છે એનું મેકિંગ કરીએ છીએ શામાં? ફોર અને વિથ અ વ્યૂ ટુની અંદર. હવે ટુ અને ઇન ઓર્ડર ટુની અંદર જોઈ લઈએ. આઈ વર્ક હાર્ડ ટુ મેક માય ફ્યુચર, આઈ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ મેક માય ફ્યુચર. ભવિષ્ય બનાવવાને માટે, ના ઈરાદાથી, ભવિષ્ય બનાવવાના ઈરાદાથી હું અત્યારે હાર્ડવર્ક કરું છું. આઈ વર્ક હાર્ડ દેટ આઈ કેન મેક માય ફ્યુચર, જેથી હું ને માટે, ભવિષ્ય બનાવવાને માટે, ના ઈરાદાથી, ના હેતુથી હું વર્ક હાર્ડ કરું છું. એટલે હંમેશા ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર અને વિથ અ વ્યૂ ટુની બાજુમાં કાર્ય કરવાનો ઈરાદો વ્યક્ત થતો હશે ઉપવાક્યની અંદર. આઈ વર્ક હાર્ડ સો ધેટ આઈ કેન મેક માય ફ્યુચર. જો અહીંયા વર્કની બાજુમાં ઈડી હતી ને, પાસ્ટ ટેન્સ, તો આપણે અહીંયા કુડ લખતે. શું લખતે બાળકો? આપણે કુડ. હવે આપણે કેવી રીતે પૂછાય તેની વાત કરી લઈએ. તો 3 રીતે લેંગ્વેજ ફંક્શન પૂછાય બોર્ડની એક્ઝામમાં 12 માર્ક માટે. પહેલું 3 માર્ક માટે આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય. આવી રીતે કોઈ પણ એક વાક્ય તમને આપેલું હોય આમાંથી, અને એની નીચે 4 લેંગ્વેજ ફંક્શનના ઓપ્શન્સ હોય, કોન્ટ્રાસ્ટ, પર્પઝ, રિઝલ્ટ, ઇન્ટેન્શન, કોઈ પણ આવી રીતે તમને 4 ઓપ્શન હોય અને એમાંથી રિલેટેડ તમારે વાક્ય લખવાનું છે. પર્પઝ અથવા ઇન્ટેન્શન લખેલું હોય, પર્પઝ અથવા ઓર કરીને ઇન્ટેન્શન પણ હોય, તો પણ આપણે આને લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરીશું. જેમ રિઝલ્ટ છે તો રિઝલ્ટને કન્સિક્વન્સીસ કહેવાય. રિઝલ્ટનું બીજું નામ શું છે? કન્સિક્વન્સીસ છે. તો એ રીતે બીજી રીત જે તમને આવે છે તે અહીંયા સુધી અધૂરું વાક્ય હોય, અહીંયા સુધી અથવા અહીંયા સુધી હાફ સેન્ટેન્સ હોય, અને તમારે બાકીનું હાફ સેન્ટેન્સ તમારી રીતે ઓન લર્ન કરવાનું અને પછી સ્ટડી કર્યા પછી એને કમ્પ્લીટ કરવાનું. અને સૂચના લખેલી હશે કમ્પ્લીટ ધી સેન્ટેન્સ. આઈડેન્ટિફાઈ કરવાનું MCQમાં પૂછાય, અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનો પાર્ટ બી એટલે કે ડિસ્ક્રિપ્ટિવમાં પૂછાય. બરાબર. અને સેન્ટેન્સ અધૂરું હોય અને બ્રેકેટમાં માત્ર તમારી પાસે સૂચના હોય લેંગ્વેજ ફંક્શનનું ટાઇટલ કે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ એવું લખેલું હોય, તો તમારે એ પર્પઝનું જ વાક્ય બનાવવાનું. અને આમાંથી કોઈ પણ એક કન્જક્શનનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. જો એ કન્જક્શન આપેલું નથી તો, અને જો ઓલરેડી વિથ અ વ્યૂ ટુ સુધી આપેલું જ છે તો તમારે ત્યાર પછીનું સેન્ટેન્સ બનાવવાનું. જે ક્રિયાપદને તમે લગાવો છો તેમાં ING લગાવી દેવાનું. ઇટ્સ સો સિમ્પલ. અને ત્રીજી રીતે જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એ રિસ્પોન્ડ એટલે કે ડાયલોગ. 2 જણ વાત કરતા હોય, એક જણ વાત એની કમ્પ્લીટ કરે અને બીજો જણ બોલે, અને જ્યારે એ બોલે ત્યારે એના આખા સેન્ટેન્સમાં ડેશ હોય, બ્લેન્ક હોય. બરાબર. અને એ પણ 4 માર્ક માટે MCQની અંદર જ પૂછાય. બરાબર છે. કમ્પ્લીટ સેન્ટેન્સ પણ MCQની અંદર પૂછાય છે, અને પાર્ટ બીમાં પણ આવે, જ્યારે રિસ્પોન્ડ માત્ર MCQની અંદર જ પૂછાય, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં પૂછાય. અને એની અંદર 4 એના પાછળના જે એ ડાયલોગ બોલે છે એ ડાયલોગના ઓપ્શનમાં આપેલા હોય, અને ત્યાં બ્રેકેટ નહીં આપેલા હોય. કે બ્રેકેટની અંદર ફોર એક્ઝામ્પલ પર્પઝ છે તો તમારે ધ્યાનથી સમજી લેવાનું કે હા આ વાક્યમાં ઈરાદો છે એટલે પર્પઝ છે. ટ્રાન્સલેશન મેથડનો યુઝ કરો ને તો ટોપિકમાં તમને સમજ પડી જાય. અને જ્યારે લેંગ્વેજ ફંક્શન એક તમે લર્ન કરશો ને તો એમાં તમને સમજ તો પડી જાય, પણ જ્યારે પ્રેક્ટિસ પેપર્સની અંદર એ બધા લેંગ્વેજ ફંક્શન મર્જ થશે ત્યારે આઈડેન્ટિફાઈ કરવાનું થોડું ડિફિકલ્ટ રહી, પણ પ્રેક્ટિસ કરવાથી વી કેન મેક ઇટ ઇઝી. સો નોટ ડાઉન ધીસ 7 સેન્ટેન્સ. અને આવા પ્રકારના આપણે સેન્ટેન્સ બનાવીએ. આ એક રાઉન્ડ 1 છે. નાઉ ધી સેકન્ડ રાઉન્ડ ઓફ સેકન્ડ એક્ઝામ્પલ. ફોર વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. સ્ટ્રક્ચર જોઈ લઈએ. ફોર અને વિથ અ વ્યૂ ટુની બાજુમાં ક્રિયાપદને ING લાગે, તો ઇમ્પ્રૂવ ક્રિયાપદમાં ING લાગેલું છે, ઇમ્પ્રુવિંગ, ઇમ્પ્રુવિંગ. બરાબર છે. ત્યાર પછી ટુ અને ઇન ઓર્ડર ટુની બાજુમાં ક્રિયાપદનું બેઝ વર્બ આવે. બરાબર છે. તો મૂળ રૂપ આવે તો કે ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ. ત્યાર પછી ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટની બાજુની અંદર આખું એક સેન્ટેન્સ આવશે, આખું એક ઉપવાક્ય આવશે જે ઈરાદો દર્શાવે છે. વી કેન ઇમ્પ્રૂવ ઇટ, વી કેન ઇમ્પ્રૂવ ઇટ, વી કેન ઇમ્પ્રૂવ ઇટ. કેન આપેલું છે. મોડેલ ઓક્સિલરીઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. વી રીડ ઇંગ્લિશ ડેઇલી. અમે અંગ્રેજી દરરોજ વાંચીએ છીએ. શા માટે? ફોર ઇમ્પ્રુવિંગ ઇટ. તો એની અંદર આપણને કંઈ ને કંઈ નવું જાણવા મળે. ટુ ગેટ નોલેજ એવું પણ લખાય. ફોર ગેટિંગ નોલેજ એવું પણ તમે સેન્ટેન્સ બનાવી શકો. ફોર એન્ટરટેઇનિંગ એવું પણ નોટ કરી શકાય. બરાબર છે.
We read English daily with a view to improving it. We read English daily to improve it. We read English daily in order to improve it. અહીંયા સુધી આ બે પેર છે. હવે પછીના ત્રણ વાક્યની અંદર ફરી પાછું આખું એક વાક્ય અને ફરી પાછું આખું એક વાક્ય. તો આ રીતે રાઉન્ડ 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કંઈ પણ ન સમજ પડે તો તમે ક્વેરી સેન્ડ કરી શકો છો. નાવ થર્ડ રાઉન્ડ. નાવ રાઉન્ડ 3. શાનવી કોલ્ડ મી. શાનવીએ મને ફોન કર્યો હતો, કોલ કર્યો હતો. અહીંયા ભૂતકાળનું વાક્ય છે એટલે ભૂતકાળની અસર ક્યાં જોવા મળશે? અહીંયા અસર જોવા મળે આ ત્રણની અંદર, જ્યાં આપણે આખું ઉપવાક્ય લખવાના છે તે જગ્યા ઉપર. બાકી અહીંયા આઈએનજી અને ક્રિયાપદનું મૂળ રૂપની અંદર એની કોઈ અસર જોવા મળતી નથી. ફોર અને વિથ અ વ્યૂ ટુમાં આઈએનજી, ટુ અને ઇન ઓર્ડર ટુની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, ધેટ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની બાજુમાં ક્રિયાપદનું પ્રોનાઉન આવશે શી. અને ત્યાર પછી આ માઇટ એ ભૂતકાળ, મેનું ભૂતકાળ છે અને મીટ મને મળવાને માટે એણે મને કોલ કર્યો હતો. તો આ રાઉન્ડ 3 તમારે લખી લેવાનો રહેશે. નાવ રાઉન્ડ 4. રાઉન્ડ 4 આપણે ચેક કરી લઈએ તો રનર્સ રેન ફાસ્ટ. તો રેન એ અહીંયા ભૂતકાળનું રૂપ છે અને એની અસર ક્યાં તમને જોવા મળશે? અહીંયા છેલ્લા 3 વાક્યની અંદર જે ઉપવાક્ય લખેલા છે, જે પાછળના બધા ઈરાદા દર્શાવે છે તેની અંદર ફોર વિથ અ વ્યૂ ટુ, ટુ ઇન ઓર્ડર ટુ ની અંદર એની કોઈ ઇફેક્ટ નહીં થશે. આ રેનની અસર સીધી આ 3 પ્રકારના વાક્યોની અંદર થશે. તો રનર્સ રેન ફાસ્ટ તમે ઇન્વર્ટેડ કોમાની અંદર તમારે નથી લખવાનું, તમારે આખા જ વાક્ય લખવાના છે. એક જ વાર લખવાના, સમજવાના, એટલે તમને આવડી જશે. રનર્સ રેન ફાસ્ટ. રનર્સ ખૂબ જ ઝડપથી દોડ્યા હતા. શાના ઈરાદાથી? તો કે વિનિંગ ધી રેસ, રેસ જીતવાને માટે. તો ફોર વિથ અ વ્યૂ ટુની અંદર ક્રિયાપદને આઈએનજી, ટુ ઇન ઓર્ડર ટુની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ, ધેટ સો ધેટ ઇન ઓર્ડર ધેટની બાજુમાં ક્રિયાપદનું પ્રોનાઉન આવ્યું છે. અહીંયા ધે પ્રોનાઉન છે. કેમ? રનર્સ એક કરતાં વધારે સમૂહ છે એટલા માટે ધે. અને ત્યાર પછી ભૂતકાળનું એમએ, કેનનું ભૂતકાળ કુડ થશે. વિન ધી રેસ એક્સ્ટ્રા વર્ડ્સ. બરાબર છે? તો તમારે આ રીતે વાક્યને સમજવાના છે, લખવાના છે. ચાલો હવે આપણે લેસ્ટના વાક્યો જોઈ લઈએ છીએ. અને લેસ્ટના વાક્યો જોયા પછી તમને હું થોડી એક્સરસાઇઝ કરવા માટે આપું છું. એ તમારે લખી લેવાની રહેશે. લખવું ફરજિયાત નથી બાળકો, પણ એને સમજવું ફરજિયાત છે. તમે સમજી લેશો તો જ તમને કરવાની મજા આવશે. બરાબર છે? ઓકે. હવે આપણે લેસ્ટનો મિનિંગ જોઈ લઈએ. આપણે 7 પોઈન્ટ જોયા એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝની અંદર. હવે લેસ્ટ કોઈક વાર આવે તો લેસ્ટ અથવા લેસ્ટ ઓફ એનો મિનિંગ થશે અધરવાઇઝ, નહીંતર, અથવા તો ઇન ફિયર ઓફ, ના ડરને લીધે. બરાબર? એનું કોઈ સ્ટ્રક્ચર નથી, પણ એ વાક્યની વચ્ચે પણ યુઝ થઈ શકે, અંતે પણ યુઝ થઈ શકે અને સ્ટાર્ટિંગમાં પણ યુઝ થઈ શકે. તો આપણે એની અંદર જોઈએ તો the term lest is generally used to imply in case, જો આવું થાય તો, for fear that, ના ડરને લીધે, it is can sometimes followed by should. for example, એ should પરથી ફોલો થાય છે. એટલે લેસ્ટવાળા વાક્યની અંદર જેના પછીનું ઉપવાક્ય છે એમાં કર્તા અથવા તો સબ્જેક્ટ અથવા નાઉનની સાથે should યુઝ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, he told his friend to remind him about the book. એણે એના મિત્રને એની બુક વિશે યાદ કરાવવા માટે કહ્યું લેસ્ટ હી શુડ ફરગેટ. કદાચ એ ભૂલી જવાના ડરને લીધે એણે એના મિત્રને એ બુક યાદ કરાવી. બરાબર છે? આ રીતે. તો બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો ઇફ યોર હેન્ડ્સ આર ડર્ટી. જો તમારા હાથ ડર્ટી છે તો ડોન્ટ ટચ યોર ન્યૂ ડ્રેસ. તમારા નવા ડ્રેસને ટચ કરશો નહીં. લેસ્ટ યુ શુડ સ્પોઇલ ઇટ. નહીંતર તમે એને સ્પોઇલ કરી નાખશો. સ્પોઇલ કરવાના ડરને લીધે જો તમારા હાથ ગંદા છે તો તમારા નવા ડ્રેસને ટચ કરશો નહીં. આ રીતે યુઝ થાય છે. એના વિશે આપણે ડિટેલની અંદર જોઈએ તો લેસ્ટ ઇઝ સબઓર્ડિનેટિંગ કન્જક્શન. બરાબર? ઓર્ડિનેટિંગ, સબઓર્ડિનેટિંગ અને કોરિલેટિવ એમ 3 પ્રકારના કન્જક્શન્સ આવે. તો લેસ્ટ એ સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ છે અને મોટે ભાગે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર યુઝ થાય છે. સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ એમ 3 પ્રકારના સેન્ટેન્સના પ્રકાર આવે. તો એની અંદર કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર મોટે ભાગે યુઝ થાય છે. The rule of using lest in a sentence is that should must be used with it. તો વાક્યની અંદર હંમેશા એમાં should વાક્યની અંદર આવે છે.
એઝ ઇન જો એક્ઝામ્પલ્સ જોઈએ તો આ પહેલું જે વાક્ય પુટવાળું આપેલું છે એના સિવાય જે શુડનો ઉપયોગ થયેલું છે એ એના સિવાયનું વાક્ય છે. પુટ અવે યોર ટોયઝ ફ્રોમ ધી ફ્લોર. ફ્લોર પરથી તમારા ટોયઝ નીચે ઉતારી લો. એલ્સ સમવન માઇટ ફોલ. નહીતર કોઈક પડી જશે. પુટ અવે યોર ટોયઝ ફ્રોમ ધી ફ્લોર લેસ્ટ સમવન શુડ ફોલ. બરાબર, નહીંતર કોઈક પડી જશે. આ રીતે સિમિલરલી આપણે જો એને યુઝ કરીએ તો કઈ રીતે બીજી રીતે યુઝ થાય છે, અહીંયા બીજું એક એક્ઝામ્પલ તમારી પાસે આપેલું છે. સિમિલરલી ટેક એન અમ્બ્રેલા લેસ્ટ યુ શુડ ગેટ વેટ ઇન ધી રેઇન. બહુ ઇઝી છે જો આ વાક્ય. ટેક ધી અમ્બ્રેલા, અમ્બ્રેલા લઈને જાઓ, નહીંતર તમે રેઇનની અંદર ભીના થઈ જશો. વેટ એટલે ભીના થઈ જવું. તો આ રીતે પણ વાક્યની અંદર યુઝ થઈ શકે. ધેરફોર ઇન અ વર્ડ યુ મે સે લેસ્ટ noun or pronoun should means otherwise noun or pronoun might. તો આવી રીતે શૂડનો ઉપયોગ થઈ શકે, પોસિબિલિટી છે. અને આની અંદર આપણે 20-25 વાક્યો આપેલા છે એ આપણે ચેક કરી લઈએ. સો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ તો ટેક ટાઈમ વેન ટાઈમ કમ્થ. અહીંયા કમ અને કમ્થ, બરાબર, યુએસ લેંગ્વેજની અંદર કમ્થ યુઝ થઈ શકે છે. લેસ ટાઈમ સ્ટીલ અવે. બરાબર, અત્યારે તમને સમય મળે છે, જેમ જેમ સમય આવે છે તેમ તેમ સમય લઈ લો. નહીંતર ટાઈમ સ્ટીલ અવે, નહીંતર સમય ચોરાઈ જશે. મીન્સ ટાઈમ ઇઝ પ્રેશિયસ. ટેક ટાઈમ વેન ટાઈમ કમ્સ લેસ્ટ ટાઈમ સ્ટીલ અવે. બરાબર, સેમ સેન્ટેન્સ આ રીતે તમે લખી શકો છો. નાવ થર્ડ સેન્ટેન્સ આઈ ફિયર લેસ્ટ આઈ શુડ બી લેટ અગેન. મને એનો ડર છે કે હું ફરીથી પાછી લેટ થઈ જઈશ. ફોર્થ સેન્ટેન્સ આઈ ઓબે હર. હું એની આજ્ઞાને પાડું છું, હું એને માનું છું. લેસ શી શુડ બી એંગ્રી. નહીંતર એ ગુસ્સે થઈ જાય, એના કરતાં એને ઓબે કર્યા કરવાનું, આજ્ઞા પાડ્યા કરવાની. આઈ ફિયર લેસ્ટ વી કમિટ એન ઇનએક્ઝિક્યુટેબલ બ્લન્ડર. મને એનો ડર છે કે અમે કમિટ કરી લઈએ, કન્ફેસ કરી લઈએ, સમજી લઈએ છીએ કે એની ઇનએક્ઝ્યુઝેબલ, બરાબર, આક્ષેપવાળી ન હોય એવી બ્લન્ડર હોય છે. એટલે આક્ષેપ મુક્ત હોય એવી નહીં, પણ એમ ડંફાસ હોય છે એ પ્રકારની બ્લન્ડર. હી રેન અવે લેસ્ટ હી બી સીન. એ ભાગી ગયો નહીંતર એ દેખાઈ જતે. બરાબર, એ રીતે એ ભાગી જાય છે. શી ટર્ન્ડ અવે ફ્રોમ ધી વિન્ડો લેસ્ટ એની વન સી ધેમ. શી ટર્ન્ડ અવે ફ્રોમ ધી વિન્ડો. વિન્ડો પાસેથી એ ખસી ગઈ છે, નહીંતર એને કોઈ પણ જોઈ લેશે. એને અને તેઓને બધાને, એની સાથે જેટલા હશે તેને. હી ગોટ અપ અર્લી ધેટ મોર્નિંગ લેસ્ટ હી શુડ મિસ ધી ટ્રેન. એ સવારે બહુ વહેલી ઉઠી કારણ કે એને શાનો ડર હતો કે એ એની ટ્રેન મિસ કરી જશે, એના કરતાં એ ટાઈમ બિફોર ઉઠી ગઈ છે. 9th સેન્ટેન્સ આઈ વોઝ અફ્રેડ ટુ ઓપન ધી ડોર. મને ડોર ખોલવા માટેનું બીક લાગે છે. લેસ્ટ હી શુડ ફોલો મી. કદાચ એ મને, નહીંતર એ મને ફોલો કરે. બી કેરફુલ લેસ્ટ યુ ફોલ ફ્રોમ ધી ટ્રી. કાળજી રાખો, નહીંતર તમે ટ્રી પરથી નીચે પડી જશો. હી પોઝડ. હે અટક્યો. અફ્રેડ લેસ્ટ હી સે ટુ મચ. બરાબર, એ કંઈ પણ મને વધારે પડતું કહે એટલા માટે એ એના ડરને લીધે એ અટકી ગયો, બોલતો બંધ થઈ ગયો. 12th સેન્ટેન્સ શી વોઝ અફ્રેડ લેસ્ટ હી માઇટ ડ્રાઉન. બરાબર, ડ્રાઉન. શી વોઝ અફ્રેડ. એ ખૂબ જ ગભરાયેલી હતી, તે છોકરી ખૂબ જ ગભરાયેલી હતી. શાના ડરને લીધે? હી માઇટ ડ્રોન. તે એને ખેંચી જશે એના માટે એ ગભરાયેલી હતી. લીવ નાવ લેસ્ટ પરચેન્સ હી ફાઇન્ડ યુ. બરાબર, અહીંથી જગ્યા છોડી દે, નહીંતર એ તને કોઈ બી રીતે શોધી કાઢે. એના પહેલાં તો અહીંથી જગ્યા છોડી દે. બરાબર, આ રીતે બાળકો અહીંયા બધા સેન્ટેન્સીસ આપેલા છે. તમારે એ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરવાની છે. એવા 25 સેન્ટેન્સ આપેલા છે. બહુ રેર કેસની અંદર એ તમને પૂછાશે. હવે ત્યાર પછી આપણે પર્પઝ મેઇન શીખ્યા છે, તો એની પ્રેક્ટિસ કરીએ. તો એમાં કમ્પ્લીટ ધી ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન્સ, અને 4 માર્ક માટે આપણે કમ્પ્લીટ ધી સેન્ટેન્સ તમને MCQમાં પૂછાય છે. તો આ રીતે તમને પૂછાઈ શકે. અને અહીંયા સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો કે તમારી પાસે અહીં એકદમ નાના અક્ષરે લખેલી એક્સરસાઇઝ છે. 30 વાક્યો છે. તો એ 30 વાક્યોની અંદર બ્રેકેટમાં આપેલું હશે પર્પસ, અને તમારે એના જવાબો લખવાના છે. જવાબો સ્ટડી કરવાના છે. તમે નોટબુકમાં નહીં લખશો તો ચાલશે, પણ આ તમે કોપી કરાવી લો અથવા તો સમજી લેજો. આ 30 વાક્યોના જવાબો કઈ રીતે લખી શકાય, અને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને મોકલી શકો છો. ત્યાર પછી બીજી કઈ રીતે લખાય છે, તો કે રિસ્પોન્ડ ટુ ધી સેન્ટેન્સ. તો અલગ અલગ સેન્ટેન્સ પેટર્ન જે આપણે શીખ્યા, તો એને ડાયલોગ ફોર્મની અંદર, રિસ્પોન્ડ ફોર્મની અંદર કેવી રીતે લખાય, એના 5 એક્ઝામ્પલ્સ મેં આપેલા છે.
મીરાવાળું વાક્યથી માંડીને ઇન્ટરવ્યુઅર સુધી, અને એના ડાયલોગ્સની અંદર 2 જણ બોલતા હોય, એક જણ બોલે બીજો સાંભળે, બરાબર. અને એની અંદર બોલનાર અથવા સાંભળનારમાં આવી રીતે બ્લેન્ક હોય, અને એનો ઓપ્શન્સમાં એના આન્સર આપેલા હોય 4, એમાંથી આપણે સિલેક્ટ કરીને લખવાના હોય છે. તો એની અંદર તમારે ટેન્સ મેન્ટેન કરવાનો છે. ઇન ઓર્ડર ટુ પછી શું છે, વિથ વ્યૂ ટુ પછી શું આવે, સો ધેટ પછી શું આવે, તો એ તમારે જોવાનું છે. ત્યાર પછી અહીંયા બીજા તમે જોઈ શકો છો કે રિસ્પોન્ડની અંદર 5 જવાબો સાથે છે, અને ત્યાર પછી એક્સરસાઇઝ મેં આપેલી છે. એની અંદર 16 એક્સરસાઇઝ છે, અને 16 એક્સરસાઇઝની અંદર તમને એના સેન્ટેન્સીસના જવાબો પણ અહીંયા પ્રોવાઈડ કરેલા છે. તો એ જવાબો પ્રમાણે તમારે કમ્પ્લીટ લખવાનું રહેશે, બરાબર. એ જવાબોની અંદર 16ની સાથે બીજા 4 પણ એક્ઝામ્પલના જવાબો આપેલા છે, જે એક્સ્ટ્રા છે. તમારે 16 સુધીના કવર કરવાના છે, એટલે તમારું રિવિઝન પણ પર્પઝનું થઈ ગયું છે, બરાબર છે. એટલે બીજી એક વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે તમને 12th માટેનું સિલેબસ પ્રોવાઈડ કરેલું છે. તો એની અંદર તમારો આજ દિન સુધીનો જેટલો કોર્સ ચાલી ગયેલો હોય એટલો તમારે ખાલી વાંચવાનો રહેશે. એટલે વાંચીને સમજીને તમે તૈયારી કરો એટલું વધારે છે. આપણે બીજા પણ હજુ લેંગ્વેજ ફંક્શન્સના લેક્ચર્સ આપણે જોવાના છે. પરીક્ષાની અંદર જમ્બલ પાર્ટ્સ પણ આવશે. હું તમને પેપર્સની પણ PDF ફાઇલ સાથે અટેચ કરીને મોકલું છું, એટલે તમારે પેપર્સ પણ સ્ટડી કરવાના રહેશે, બરાબર છે બાળકો. ને પેપર્સના આન્સર પણ આપણે કરીશું. ઓકે, હેવ અ નાઇસ ડે.